जय श्री कृष्ण। हूँ शीतलबेन आहिर मारी यूट्यूब चेनल खोडल बुटीक में तमारू स्वागत करूँ छूँ। आज आपणे ब्लाउज शीखवाना छीए, जे प्रिंसेस कट अने नीचे बेल्ट वाळुं ब्लाउज। आज हूँ तमने ते शीखवाडवानी छुं, ते पण बॉडीना मेजरमेंट उपर आपणे तेनुं माप जोई लेशुं। तेनी लंबाई छे 14.5, छाती 38, कमर 31, आगळनुं गळुं छे ते 7, मूंढो 17, बाई लंबाई छे ते 11.5, बाई मोरी 11 अने शोल्डर छे ते 16 छे अने डाट लंबाई 10.5 छे। आने आपणे बोटनेक नथी करवानुं, आने आपणे डीप नेक करवानुं छे। पहेला आपणे स्केल थी अहींया एक सीधुं निशान दोरी लेशुं। आ छे तेने आपणे कट करी नाखवानुं छे। आपणी लंबाई 14.5 छे। आपणे तेमां 1 इंच प्लस करवानुं छे एटले 15.5। तमे जोई शको छो अहींयाथी अहींया सुधी 15.5 छे। आपणे अर्धो इंच अहींया सिलाई दबाण जाशे अने अर्धो इंच अहींया सिलाई दबाण जाशे। आवी रीतना आपणे 1 इंच वधारवानुं होय छे। हवे आपणे आपणी छाती 38 छे तो 38 छातीमां 5.5 नुं शोल्डर लेवानुं होय छे। ए पण एक दिवस हूँ तमने शीखवाडीश के केटली छातीमां केटलुं शोल्डर, केटलो मूंढो ई केवी रीतना लेवुं ते। एक दिवस आपणे ए ज क्लास राखीशुं खाली। हवे आपणे आमां डीप नेक करवानुं छे એટલે આપણે ગળું છે તે 2.5 નું રાખીશું। અહીંથી 1/2 ઇંચનો ક્રોસ આપીશું ને આપણે આર્મહોલ पे કહી શકીએ અને મૂંઢો પણ કહી શકીએ। તે આપણે અહીંયાથી 6.25 લેશું। અહીંયાથી પણ લઈ શકો, એમાં કાંઈ નથી એવું। થોડુંક નાનું હશે તો મોટું થઈ જશે, પણ જો તમારે પહેલેથી જ મોટું થઈ ગયું હશે તો પછી તે નહીં સરખું થાય। જ્યારે ડીપ નેક કરો ત્યારે આર્મહોલ બહુ નીચું નથી હોતું, તે વાતનું ખાસ આપણે ધ્યાન રાખવું। હવે સ્કેલથી આપણે અહીંયા સીધી લીટી દોરી લેશું। આપણે 38 છાતી છે, 38નો 4 પાર્ટ કરીએ તો 9.5। હવે આપણે કમર જોવાની છે। આપણી કમર 31 છે, 31નો 4 પાર્ટ કરી તો 7.5। હવે આપણે આમાં 9.5 લીધું છે તો આપણે 2 ઇંચનું લૂઝિંગ છોડશું। એમાં આપણે જ્યારે સિલાઈ કરશું ત્યારે 1.5 ઇંચ આવશે, અડધો ઇંચનું આપણે આમાં લૂઝિંગ છોડવાનું હોય છે। 2 ઇંચ હોય એમાં અડધો ઇંચનું લૂઝિંગ છોડવાનું હોય છે ને આપણી કમરમાં 31નો 4 પાર્ટ એટલે 7.5, 1 ઇંચ ટક્સનું ને 1.5 ઇંચ સિલાઈ દબાણ। હવે આપણે અહીંયાથી પણ એક સીધી લીટી દોરી લેશું, અહીંયાથી પણ એક સીધી લીટી દોરી લેશું। આપણું આ 5.5 હતું તો અહીંયાથી પણ આપણે 5.5 લઈ લેશું। હું તમને મારા બધા વિડીયોમાં કહું છું કે જ્યારે આપણે ડીપ નેક કરી ત્યારે અહીંથી 1.25 લેવાનું અને બોટ નેક કરો એટલે 1.5 લેવાનું। અઢી આ તરફથી, અઢી આ તરફથી। હવે આપણે અહીંયા આ રીતનો શેપ આપી દેશું। પછી તમને હું એક આનાથી પણ શીખવાડું છું। જો તમે આમ રાખીને પણ કરી શકો છો, આનાથી પણ સરસ શેપ આવી જાય છે। હવે જે આપણે આ ગળું છે તે 11 છે। આપણે આમાં કંઈ કરવાનું નથી કારણ કે આમે ડિઝાઇન બનાવવાની છે। અહીંયાથી 3.5। અહીંયાથી પણ આપણે રાઉન્ડ શેપ આપી દઈશું આટલું। હવે આપણે ખાસ વસ્તુ આપણે મૂંઢો ચેક કરવાનો છે। મૂંઢો આપણો 17 છે, તમે જોઈ શકો છો। અહીંયાથી તમારે મૂંઢો ચેક કરવાનો છે। 17નું હાફ આપણું ક્યાં આવે છે ને એ આપણે જોવાનું છે।
તમે જોઈ શકો છો 17 નું હાફ છે આપણું 8.5, તો આપણું 8.5 આપણા આ નિશાને આવે છે, એટલે આપણો મૂંઢો બરાબર આવે છે. હવે તેને આપણે કટ કરી લઈએ. તમે જોઈ શકો છો જે આપણો પાછળનો ભાગ છે તેને આપણે દોરી લીધો છે આગળના ભાગમાં, અને આ અડધો ઇંચ આપણે આઈ હૂકની પટ્ટી માટે વધારે રાખવાનું હોય છે. તે તમે જોઈ શકો છો કે મેં અહીંયાથી આઈ હૂકની પટ્ટી માટે જો અહીં અડધો ઇંચ વધારે રાખ્યું છે. હવે આપણે આને લઈ લેશું. સૌથી પહેલા આપણે આગળના ગળાનું નિશાન કરીશું. આપણું આગળનું ગળું છે તે 7 છે. અહીંયાથી પણ આપણે અઢી લેશું. અહીંથી આપણે આ રાઉન્ડ નેક દોરી લેશું. હવે આપણે આગળની સાઈડ અહીંયાથી અડધો ઇંચ, તમને મેજર ટેપથી પણ સમજાવું છું. આમાં એવું થાય કે જે જૂના હોય એને તકલીફ ના પડે, પણ જે નવા શીખતા હોય એને મારે પરફેક્ટ શીખવાડવું પડે. આ રીતના કરી લેવું તમારે. અહીંયાથી પણ આપણે સીધું નિશાન દોરી લેશું. હવે અહીંયાથી પણ અડધો ઇંચ, તમે જોઈ શકો છો અડધો ઇંચ આપણે ઉતારવાનું હોય છે. આપણો પાછળનો ભાગ હતો, આ આપણો આગળનો ભાગ છે. હવે આપણે નીચેની સાઈડ 1 ઇંચ વધારવાનું છે. મેં તમને કીધું કે પ્રિન્સેસ કટ અને બેલ્ટ વાળું કટિંગ કરી છે, એટલે નીચે 1 ઇંચ વધારી દેવું. 1 ઇંચ આ તરફથી, 1 ઇંચ આ તરફથી, બંને સાઈડથી વધારી દેવાનું છે. અહીંયા આપણે સીધું નિશાન કરી લેશું. મેં તમને મારા જે કટોરી વાળું બ્લાઉઝમાં મેં તમને સમજાવ્યું હતું કે જે આપણે બેલ્ટ છે તે 40, 42, 44 એ રીતના જ્યારે આપણે ચેસ્ટ હોય ત્યારે બેલ્ટને નાનો કરવો. જ્યારે તમારે 34, 36, 38 સુધી હોય તો તમે બેલ્ટ મોટો રાખી શકો છો. તો અહીંયાથી આપણે અઢીનું નિશાન લેશું, અને આ સાઈડથી આપણે 3.5 નું નિશાન લેશું. હવે આપણે આને એક શેપ દોરી લેશું આ રીતે. હવે આપણે દાટ લંબાઈ જોવાની છે. જે આપણી દાટ લંબાઈ છે તે 10 છે. હવે અહીંયા હું તમને એક સમજાવું છું. અહીંથી તમે જે આ તો આપણે જે આઈ હૂકની પટ્ટીનું છે, અહીંથી તમે અહીંયાથી જે તમે આની આપણે દાટનું જે માપ લઈ છીએ, અપેક્ષ ટુ અપેક્ષ કહેવાય એને, તે આપણે છાતીનો 10મો ભાગ હોય છે. જ્યારે તમે 38નો 10મો ભાગ કરશો ત્યારે તે 4.5 આવશે. તો આપણે અહીંયાથી 4.5 લેશું. આનું પણ આપણે સીધું નિશાન કરી લેશું. હવે આમાં પણ એવી જ રીતે કરવાનું છે. અડધો ઇંચ આ સાઈડ અને અડધો ઇંચ આ સાઈડ. અહીંયાથી આપણે સ્કેલથી સીધું નિશાન કરી લેશું. હવે આપણે આમાં મેં તમને કીધું હતું કે પ્રિન્સેસ કટે કરવાનું છે ને નીચે બેલ્ટે બનાવવાનો છે. તમે 1 ઇંચની જગ્યાએ 1.5 ઇંચ પણ રાખી શકો છો, પણ જેને ટ્રેનિંગ હશે એને, જે નવા હશે તેને 1 ઇંચ જ રાખવું. હું તો અહીંયા 1.5 ઇંચ જ રાખવાની છું, પણ તમને સમજાવવા માટે મેં અહીંયા 1 ઇંચ રાખ્યું છે. એ તમે યાદ રાખજો, કેમ કે જે નવા હશે એનાથી સિલાઈ દબાણ જો વધારે હોઈ જશે તો બેલ્ટ તમારો નાનો થઈ જશે. એટલે જે નવા કરતા હોય એને 1 ઇંચ જ રાખવો. પણ જેને જાજા બ્લાઉઝ સીવી લીધા હોય,
જે ટેલરિંગનું ઝાઝા ટાઈમથી આ કામ કરે છે સ્ટિચિંગનું, તેને આ પોણો ઇંચ રાખશે તો પણ ચાલશે. હવે તમે જોઈ શકો છો, અહીંથી પણ હું તમને સમજાવું. અહીંયાથી 1 ઇંચ આ રીતના રાખી દેવાનું છે. પેલા આપણે નિશાન કરી લઈએ એટલે તમને સમજવામાં મજા આવે. આમ પણ કરી શકો, આમ પણ કરી શકો અને હાથેથી પણ દોરી શકો. એવું નથી કે ફરજિયાત તમારે આ ફ્રેન્ચ કર્વ જોશે જ, એવું નથી. તમે હાથેથી પણ કરી શકો છો. આ આપણે હાથેથી પણ શેપ આમ આપી શકીએ છીએ. તમે જોઈ શકો છો, આ જે આપણું પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે, આપણે અહીંયા વધારવાનું નથી. એનું કારણ હું તમને કહું છું કે જ્યારે આપણે પાછળનો ભાગ કટિંગ કર્યો હોય ને, ત્યારે આમાં 1 ઇંચ આપણે વધારે જ રાખ્યું હોય. એટલે હવે આપણે આમાં વધારવાનું નથી, પણ જે આપણો બેલ્ટ છે તેને આપણે આટલો ઘટાડવાનો છે. વળી તમે એમ કન્ફ્યુઝ થઈ જશો કે આપણો બેલ્ટ કેમ વધ્યો, પણ જ્યારે આપણે સ્ટીચ કરશું આપણું આટલું થઈ જશે. એટલે આપણો બેલ્ટ છે તેને આપણે અહીંથી 1 ઇંચ કટ કરવાનો છે, કારણ કે અહીંયા તો ટક્સ આવશે. હવે આપણે આને કટ કરી લેશું. અને એક વાત તમને એ કહું છું, જ્યારે તમે કટ કરો ને ત્યારે 2 સાઈડ તમારું ચોકનું નિશાન છે તે દેખાવું જોઈએ. કાતરમાં કટ કરતી વખતે 2 સાઈડ આપણે ચોકનું નિશાન દેખાવું જોઈએ. કઈ રીતના એ તમને સમજાવું છું. આપણે આ વચ્ચોવચ્ચથી જ આમ કાતર મૂકવાની છે. જે આ તમે કટ કરો ત્યારે તમે જોઈ શકો છો, આ 2 સાઈડ ચોકનું નિશાન દેખાવું જોઈએ. આ સાઈડે વધારે નહીં કાપવાનું, આ સાઈડ પણ નહીં. 2 સાઈડ આપણું ચોકનું નિશાન દેખાવું જોઈએ. કાપડ ખસે નહીં એ વાતનું ખાસ ધ્યાન રાખજો. આમ હાથ રાખીને કટિંગ કરવું જેથી આપણું કાપડ છે તે ખસે નહીં. આપણે અત્યારે અહીંયા કાપો જ પાડીએ છીએ. હવે જે આપણે આ પ્રિન્સેસ કટ કર્યું હતું તેને આપણે કટ કરીશું. હવે આપણે નીચેનો બેલ્ટ કટિંગ કરી લેશું. મેં તમને કીધું હતું કે આપણે જે આ બેલ્ટ છે તેને આપણે 1 ઇંચ અહીંથી કટ કરવાનો છે. આપણે અહીંયાથી બેલ્ટને 1 ઇંચ જેટલું કટ કરી લેશું. તમે આમ પણ જોઈ શકો છો. 7.5 પછી આપણું જે આપણે આટલું આપણું આઈ હુકની પટ્ટીમાં જશે. પછી આ તેનું 7.5નું નિશાન છે, તેનો 4 પાર્ટ કરી એટલે 7.5 થાય. 31 આપણી કમર છે. એના પછી આપણે 1.5 ઇંચનું લૂઝિંગ વધવું જોઈએ, જે આપણું બરાબર છે. તમે જો આપણું સાચું નિશાન છે, તમે જોઈ શકો છો.
આપણું નિશાન છે તે બરાબર છે, જુઓ તમે. હવે આપણે આનેથી કટ કરી લેશું. જોઈ શકો છો આપણું પ્રિન્સેસ કટ અને બેલ્ટ વાળું બ્લાઉઝ કટિંગ થઈને તૈયાર છે. આગલા પાર્ટમાં હું તમને આને સ્ટિચ કરતા શીખવાડીશ. જો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.